શું 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 આ નોકરાણી આવી ગઈ, ઘરના કોઈ કામના ઠેકાણા તો છે નહીં. એને નોકરાણીની મહારાણી કહેવાય. કપડાં જોયા તમે એને? હા જોયા ને, રંગ તો કઈ અલગ જ છે. મમ્મીજી હા હું શું કહું છું, હું એવા કપડાં લઈ આવું. સીધા સીધા બેસો હો. જે કપડાં પહેરો છો ને એ બરાબર લાગે છે. એ કપડે લઈ આવો. અરે હેતલ, હા એને બોલાવો, એને શિખામણના બે શબ્દો કહીએ ને તો ખબર પડે. ત્યાં ઝાપટ ઝુપટ કરતી હતી. હેતલ. બહુ અવાજ નીકળે છે હા ગળામાંથી. સુશીલ કંઠી. હા. મને બોલાવવામાં આવી. ના ના નીચે બેસવાનું હતું પણ હવે ઇટ્સ ઓકે. હા કઈ વાંધો બેસી નહીં. જાઓ. ના ના બેસો બેસો. તમે ઘરમાં જ્યારથી આવે ત્યારથી લાગતું તો નથી. અમને એવું લાગે છે કે અમે કામવાળા અને તમે ઘરના માલિક છો. શું કરતા હતા તમે? બારી સાફ કરતી હતી. બહુ ધૂળ હતી. કેમ સાફ કરતા હતા? આમ બસ બસ. આમ સાફ થાય? આમ સાફ કરવું પડે ને તો સાફ થાય, તો ધુજાળા થાય, તો ઝાડા નીકળે. બસ તમને ખબર છે કે મને ધૂળની એલર્જી છે તો પછી આમ કરવાની ક્યાં જરૂર હતી? ભૂલાઈ જાય ને, નાનું મગજ છે કે નહીં? હા મગજ નાનું છે પણ વાતો તો બધી બહુ યાદ રહે છે. મમ્મીજી અત્યારે મને નથી ખીજાવાનું, આને ખીજાવાનું છે. હું જાઉં. ઓહ, ના ના જવાનું નથી. તમને બે સલાહના વેણ કહેવાના છે. આ જ્યારથી આવ્યા ત્યારથી, એટલે કે બહુ જાજો ટાઈમ નથી થયો પણ ઘરના કામ બરાબર નથી થતા. કામ તો બરાબર જ થાય છે ને. કહ્યું હતું કચરા પોતા વાસણ કપડાને ઇસ્ત્રી કરવાની, કપડાને પ્રોપર ગળી વાળવાની. રોજે બે કામ તો બાકી રહી જાય છે. હા હા રોજ કપડાની ઇસ્ત્રી તો અમે સાસુઓ સાથે મળીને રાત્રે કરતા હોઈએ છીએ. હા આ બધા કંઈક કામ છે. અને રહી વાત એ, તમને કહ્યું હતું કે શાકભાજી સમારીને રાખવાની, પણ નહીં, કોણ સમારીને રાખે? હા આ બધા કામ કોણ કરશે? મારા દીકરાએ પહેલા કહ્યું હતું ને કે કયું કયું કામ કરવાનું. અરે કામમાં ઠેકાણા નથી પડતા. કચરા પોતા કરો છો તો અડધો તો કચરો રહી જાય છે. કયું? અરે મને ખીજાવા દો. હા હા કઈ લે, રહી ગઈ હતી ને તું, બોલી લે. આમ ધીમે ધીમે કામ કરીશ ને તો નહીં ચાલે. ફટાફટ હાથ ચાલવા જોઈએ તો કામ પૂરા થશે. બાકી આ ઘરમાં છે ને પૂરા 4 જણા છીએ. 4 જણાના કામ છે ને 40 કામ જેટલા હોય છે, સમજી ગઈ? એટલે ફટાફટ જે કામ. એટલે ફટાફટ જે કામ મારી વહુએ કીધું ને મેં કહ્યું ને એ બરાબર કરી લેવાનું. પણ બરાબર તો થાય છે. આ તો મારે એકચ્યુઅલી એવું છે ને કે બીજા ઘરે બી જવાનું હોય ને. હા એટલે એ અમારો પ્રશ્ન થોડી છે કે બીજા ઘરે જવાનું છે એમ. તો? આ ઘરના બરાબર કામ કરીને બીજા ઘરે જવાય ને. હા તો કરું જ છું ને કામ. અને એકાદું કામ તમે મદદ કરી દ્યો છો તો કઈ નહીં થઈ જાય ને એમાં શેઠાણી. તો તમને રાખવાની જરૂર ક્યાં હતી? હા તમને આ ઘરમાં લાવવાની જરૂર ક્યાં હતી? તો હું અને મારી વહુ જ એકાદ કામ અમે જ કરી લોત. રેવા દો, જે કીધું ને એ કરવાનું રાખો. જુઓ હવે કામ બરાબર નહીં થાય ને તો પગાર કપાશે. 100 વાતની એક વાત છે. અરે પણ તમે આવી ગરીબ માણસોની હાય શું કરવાને લો છો? ગરીબ? ગરીબ કયા એંગલે? ગરીબ જ છું ને. મારા ઘરમાં મારી ઉપર જ ઘર હાલે છે મારું. એમ? મારો ભાઈ બચારો બીમાર છે. સોનાની ચેન પહેરી છે. હા હા ચાંદીની વીંટીઓ છે હાથમાં. હા કાનમાં સોનાની બુટ્ટી છે. અને વાળમાં ટ્રીટમેન્ટ કરાવેલી છે. હા, અને કપડાં તમે જુઓ ફેશનેબલ. આવા કપડાં તો મારી વહુએ નથી પહેરતી ક્યારે. હા, અને ક્યાંથી લીધા? 200 થી ઉપરનો મેં કોઈ દિવસ ડ્રેસ નથી લઈ દીધો. અને તમે હા 500 વાળી તો ટી શર્ટ લાગે છે. તો હા તો એવું લાગે છે કે અમે આ ઘરમાં કામવાળા ને તમે આ ઘરના માલિક. જુઓ તમે છે ને પ્લીઝ મને આ ઘરમાંથી કાઢતા નહીં. કારણ કે તો સરખું કામ કરજો તો નહીં કાઢીએ. હા બરોબર છે. હા સમજી ગયા, તમારું ઘર તમારી પર ચાલે છે, તમારો ભાઈ બીમાર છે, તમારા પપ્પા બીમાર છે, તમારી મમ્મી બીમાર છે, આખું કુટુંબ બીમાર હશે નહીં? ભાઈ જ છે એક મારો ભાઈ જ છે. અચ્છા એક ભાઈ જ છે. હા બાકી બધા બાકી બધા ભગવાન પાસે ભગવાનના ઘરે છે. ભગવાન ઉપર ભગવાન. ઓહો અચ્છા. આ કાંઈ નહીં, આલે ફટાફટ જે કામ કીધું એ કર. અને સરખું કરજે બરાબર. આ રોજ રોજ કહેવાની આદત અમને નથી ગમતી. આ રોજ રોજ તને ટોક ટોક કરવી ને એ અમારા કામની વસ્તુ નથી, સમજી ગઈ ને? બરાબર કરજે નહીતર પગાર કપાશે. બસ બસ જાને ભાઈ. મેં કીધું પૂરું થઈ જાય પછી જાઓ એમ. ચીપડો જોયો? ચીપડો લાગે છે કામવાળી કોઈ એંગલે. કેમ થયું મેડમ? તમને ઘરમાં કામકાજ કરવામાં ફાવે તો છે ને? આ કંઈ વાંધો તો નથી લાગતો ને? તમારી સાથે વાત કરું છું. શું કહું હવે હું તમને?
મારી પાસે બોલવા જેવા કોઈ વર્ડ્સ છે જ નહીં લે, કે હું તમને કંઈક કહું. કેમ મેડમ શું થયું છે? ઘરે કોઈ તમને વધારે કામ કરાવ્યું છે? આ કોઈ અલગથી કામ ચીંધ્યું હોય તો પણ મને કહી શકો. સવાલ કામ કરવાનો નથી દેવાંગ. તો પછી સવાલ કઈ વાતનો છે? શેઠ, મારાથી ના ના, તમે મને દેવાંગ કહી શકો. મેં તમને અગાઉ પણ કહ્યું છે ને કે તમે ટેન્શન ના લેતા. આ તમે મને મારા નામ ઉપરથી બોલાવી શકો. બોલો બોલો, વાંધો કઈ વાતનો છે? એ જ કે હું ઘરમાં કામ કરતી હતી ને તો તમારા ભાભી અને તમારા મમ્મી ન કરવાનું વર્તન કર્યું છે એમણે મારી સાથે. હું ધીમે ધીમે મારી રીતના મારું કામ કરું છું અને મને ખબર છે કે મારે મારા ટાઈમે મારું કામ પૂરું કરીને બીજી જગ્યાએ જવાનું જ છે. તો પછી એમને આવીને મને સલાહ શિખામણ આપવાની શું જરૂર હતી? સોરી હા, મને આ વિશે કંઈ ખ્યાલ નહોતો. મને તો એમ થયું કે તમે આટલા દિવસથી ઘરમાં આવ્યા છો તો અત્યારે તમને પૂછી લઉં. આમ પણ તમને અહીંયા પિકઅપ કરવા માટે આવ્યો છું તો ઘરે જઈએ ત્યાં સુધીમાં થોડી ઘણી વાતો થશે. પણ આ વાતનો ખુલાસો તો તમે મને અત્યારે કર્યો. તો શું કરું? મારે કહેવું હતું પણ થયું કે હવે મારે તમને કંઈ નથી કહેવું. પછી વિચાર આવ્યો કે એક મહિના માટે તમને મેં કમિટમેન્ટ આપી છે ને તો હું કામ કરી લઈશ. પણ પછી હું એ ઘરમાં કામ નહીં કરું. મારાથી નહીં થાય. હું નાની છું, ગરીબ વ્યક્તિ છું, એનો મતલબ એમ નથી કે તમારા મમ્મી અને ભાભી મને જેમ ફાવે એમ બોલે અને હું સાંભળી લઉં. જો સોરી, માફ કરજો મને. મારા મનમાં તમારા વિશે કોઈ ખોટ નથી. પણ સાચું કહું ને તો તમને જ્યારે દુઃખ પહોંચે છે ને ત્યારે ન જાણે કેમ પણ મને એવું લાગે છે કે મારા કોઈ પોતાના વ્યક્તિની સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે. અને હું તો તમને મારા ઘરના વ્યક્તિની જેમ જ માનું છું. આખરે ગમે એમ તોય તમે નાના મોટા કામ કરો છો તો શું તમારી કોઈ ઇજ્જત નથી? તમારી કોઈ લાગણી નથી? અરે તમે ઘરના કામકાજ કરો છો તો એ તો સારું કહેવાય, ગર્વ લીધા જેવી બાબત છે. પણ નહીં, મારા મમ્મી અને મારા ભાભી એ ક્યારેય નહીં સુધરે. તમારા મમ્મીએ તો મને ધમકી પણ આપી છે કે જો અહીંયાથી કામ છોડવાની વાત કરી છે ને તો જેટલા પણ ઘરમાં તું કામ કરે છે ને એ બધા સાથે કોન્ટેક્ટ કરીને તારું બધું જ કામ હું છીનવી લઈશ અને પછી તને ખબર પડશે કે ભૂખ્યું કેવી રીતે મરાય છે. નહીં નહીં, આવું કોઈ પણ વ્યક્તિ ક્યારેય નહીં કરે. અને વાત રહી મારા મમ્મીની ધમકીની તો મારા મમ્મીને હું સમજાવીશ. હું મારા મમ્મી સાથે વાતચીત કરી લઈશ. અરે તમે બે ચાર ઘરના કામ કરો છો એમાં પણ મારા મમ્મીથી રહેવાતું નથી કે આવી રીતના તમને હેરાન કરે છે. જુઓ, જે કાંઈ પણ બન્યું છે ને એ પ્લીઝ મારી ભૂલ સમજીને માફ કરી દો ને. જુઓ, આમ પણ જો તમે ઘરમાં નહીં આવો તો ફરી પાછા ઘરમાં ઝઘડાઓ ચાલુ થઈ જશે. તમે આવ્યા છો ને એટલા માટે ઘરમાં સારું છે. આ ઘરના કોઈ વ્યક્તિ એકબીજાની સામે બોલતા નથી. પણ હા, વાત તમને હેરાન કરવાની છે ને તો એ હવે પછી નહીં બને. હું કાન પકડું છું. મારા લીધે તમે શું કરવાને આવું બધું બોલો છો? અને મારા લીધે તમારે તમારા મમ્મી સાથે ઝઘડો કરવાની પણ જરૂર નથી. જરૂર છે. હું કોણ છું? એક કામવાળી ને. તો એ લોકોએ એવી રીતે મારી હારે બિહેવિયર કર્યું છે. પણ કેમ? મારા લીધે તમે તમારા મમ્મી સામે બોલશો તો એ લોકોને નહીં સારું લાગે. તમારી અંદર માણસાઈ નથી? તમે માણસ નથી? એ તો તમારી જેવા સારા વ્યક્તિ હોય ને એ જ સમજી શકે. તમારી મમ્મી અને ભાભી જેવા થર્ડ ક્લાસ વ્યક્તિ હોય ને એ ના સમજી શકે. જુઓ, એ લોકોના મગજ જ એવા છે. અને કદાચ હું એમની સાથે વાતચીત કરીશ ને તો પણ બની શકે કે એ બધી વાતનો વિરોધ કરે. પણ તમે ચિંતા ના કરતા, હું તમારી સાથે છું ને. પગાર હું તમને આપવાનો છું. અને આમ પણ જો મારા મમ્મી વધારે કંઈ કહેશે ને તો હું તમારા માટે કોઈક સારી વ્યવસ્થા કરાવડાવી દઈશ. અમારી ઓફિસમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ કામકાજની વ્યવસ્થા થશે ને તો ત્યાં પણ એક્સ્ટ્રા કામ અપાવી દઈશ. પણ તમે દુઃખી ના થતા. થેન્ક યુ સો મચ. તમારી જેવા લોકો તો ભાગ્યે જ કોકને મળે છે. એમાં થેન્ક્સ કઈ વાતનો? તો શું બોલ? તો મારાથી બનતી મદદ કરી રહ્યો છું. અને મદદ પણ કેવી કે જ્યાં મારે તમને બીજું કંઈ આપવું નથી પડતું. અરે તમારી મહેનત છે, તમારા રૂપિયા છે, તમે કમાણી કરો છો. આવી મદદ તો મારાથી થઈ જ શકે ને. ચાલો હવે જઈએ. હા, મારી બાઇક ત્યાં જ છે. ચલો. આવા દે, આજે દેવાંગને આવા દે. આજે તો એની વાત છે. કામવાળી લાવ્યો છે કે ભલા ખબર નથી પડતી મને. મમ્મી શું છે આ બધું? કરવા શું માંગો છો તમે અને ભાભી ઘરમાં મને કહેશો? એટલે એટલે શું? એટલે હા, તમે કામવાળીને બિચારીને ખખડાવી નાખી.
કામવાળીને ખખડાવી એટલે એને શું તારી સાથે કમ્પ્લેન કરી, અમારી ફરિયાદ કરી? અરે કમ્પ્લેન ફરિયાદ અને તમારી ઘણી બધી અરજીઓ કરી છે મારી સામે. હા આ ઓહ. કઈ કહેતા નહીં મમ્મી. આ શું આધર્યું છે શું મને કહો ને. તો તારે એ કામવાળીને કહેવાય કે એ મૂંગી રે, મારી માં તો પહેલેથી બોલતી હતી ને બોલતી જ રહે છે. અરે શું બોલતી હતી ને બોલતી રહેશે મમ્મી? એટલે મતલબ કે ઝઘડો તમારે શરૂ જ રાખવો છે ઘરમાં? નક્કી કરીને રાખ્યું છે? ઝઘડો કે છે? કામ બરાબર ન કરતી હોય તો કેવું પડે? કેવી વાત કરે છે તું અરે યાર? શું કેવી વાત કરે છે તું મમ્મી? તમે સમજતા નથી. આ વાતને બહુ વધારે લાંબી ના કરો, મને ખબર છે. વાત તું મારી સાંભળ. એક તો એ સરખા કામ નથી કરતી. તને મેં પહેલા કહ્યું હતું કચરા પોતા, વાસણ, કપડાની ઇસ્ત્રી, કપડાની ઘડી, શાક સુધારવું, કલોટ બાંધવો, આ બધા એના કામ છે. તો કે છે મારે બીજા ઘરના કામ કરવાના હોય, મારો ભાઈ બીમાર છે, મને કાઢી ન મૂકતા, મારો પગાર ન કાપતા. અરે કેટલી વાત કરીને ગઈ છે નાલાયક જેવી. અરે પણ અને એનો દીદાર જો કોઈ એંગલે મર્યાદા- કામવાળી લાગે છે. જરાક તો મર્યાદા રાખો મમ્મી. અરે આપણે એની બહાર શું બેઠા મર્યાદા? છીએ, પણ બહાર બેઠા છીએ, આજુબાજુમાં બધા સાંભળે છે, લડાઈ ઝઘડો નથી કરતા આપણે બંને. અને મને પણ ખબર પડે છે કે આપણે બહાર બેઠા છીએ, આજુબાજુવાળા સાંભળે છે, પણ તું કામવાળીનું ઉપરાણું લઈને આવ્યો. જે દિવસથી આ ઘરમાં આવી છે ને એ દિવસથી એવું લાગે છે કે મા દીકરાના સંબંધ તો પૂરા. પણ મમ્મી સમજતા નથી તમે. બિચારી માંડ મળી છે મને. માંડ મળી છે એટલે તને એટલે તું કહેવા શું માંગે? એ આ ઘરની કામવાળી છે, ઘરવાળી નથી. તું તો મમ્મી. એવી રીતે ઉપરાણું લે છે કે તેની સાથે લગ્ન કરી લીધા. અરે તારી ભૂલ ઘરવાળી- થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ મારી માં, ભૂલ થઈ ગઈ. માંડ મળી છે મતલબ કે બીજી કામવાળી મારે જ ગોતવી પડશે ને પછી આ જશે તો. ગોતવી પડે. ઘરવાળી ન ગોતો તો કામવાળી ગોતો. તારી ઉંમર ઘરવાળી ગોતવાની છે. શરમ કર, જરા શરમ કર. એ ઉંમરે તું કામવાળી ગોતી રહ્યો છે. અરે તારી ઉંમરે હું હતી ને ત્યારે મને કેટલા છોકરાઓ જોવા આવતા, અને તારા બાપા સાથે લગ્ન કર્યા ને એ સમય. ના ચાલુ રાખો. હું તો અહીંયા શું કરવા આવ્યો છું એ જ નથી સમજણ પડતી મને. મને એ જ નથી સમજ પડતી કે મેં તને જન્મ શું કામ આપ્યો છે. જન્મ આપવાની જરૂર જ નહોતી. અરે તારા જેવા છોકરા અત્યારે એમ કે મમ્મી હા હું આને પ્રેમ કરું છું, હું આની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ નહીં, મારો દીકરો બધાને રિજેક્ટ કરશે. પાછા વળો મમ્મી, પાછા વળો. હું તમને રિક્વેસ્ટ કરવા આવ્યો છું. કામવાળીનો પક્ષ નહીં ખેંચતો ને તારી નહીં. બાજુમાં નહીં ખેંચું, કોઈનો પક્ષ નહીં ખેંચું, પણ ખાલી એટલું કહેવા માંગુ છું કે મમ્મી બિચારી ગરીબ છે. ગરીબ? નાના મોટા કામકાજ કરવા માટે થઈને પોતાનું પેટીયું રળે છે. હવે તમે શું કામ ને મમ્મી તમે આ બધી અરે માથાકૂટ તને કરો છો? તારી માની તકલીફ નથી દેખાતી, ઓલી કામવાળીની તકલીફ દેખાય છે, એનું ગરીબ પેટ દેખાય છે. આ તારી માં આટલા વર્ષોથી તને કેમ મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, આ સમાજમાં ઉઠવા બેસવાને લાયક બનાવ્યો, અને તું મને શીખવાડે છે? અરે ના ભાઈ ના. જો આ કામવાળીને સમજાઈ દેજે, મારા પ્રમાણે નહીં ચાલે ને તો 1 ટુકા 4. અરે 1 ટુકા 4 શું કામ કોઈનું કરવું છે મમ્મી તમારે? મને તો એ નથી સમજણ પડતી. તું શું કરું? હા એને ઘરમાં લાવું, એને કહું યુ આર માય વહુરાણી, મને તારી સાથે બહુ પ્રેમ છે. અરે તું તો શું દેખાય છે? અરે કામવાળી ઓછી ને હિરોઈન વધારે દેખાય છે. નખરા છો નખરા. શું લાગે છે નહીં? મતલબ એમ દેખાવમાં બહુ સારી. દુનિયાની કોઈ છોકરી ન ગમી, કામવાળી ગમી. મતલબ ખાલી કહું છું કે લુકમાં ના, બહુ સારી છે. ટાટિયા તો આમ કરતો તો સુપર્બ લાગે છે. તમે કહ્યું ને વહુરાણી બનાવીને લઈ આવ એટલે ખાલી કહું છું એમ. દેવાંગ, ખાલી કહું છું, બાકી મારી દ્રષ્ટિ એકદમ શુદ્ધ અને સાત્વિક છે. એમ નથી કઈ ખરાબ વિચાર કરતો, પણ હવે ખરાબ વિચાર કરતો ખરો. તારા ટાટિયા ના ભાગી નાખું. આ તારી માં તારા ટાટિયા ભાંગી અને તને ઘર ભેગો કરી નાખે. ગમે તે હિસાબે બિચારીના ઘરમાં રાખવાની થાય છે. તો તારે સમજાઈ દેવાની, એને હરખું કામ કરે, બરાબર? એ કામવાળીને તું ગોતીને લાવે છે, તું. તો હું ગોતીને લાવ્યો છું તો બધી જવાબદારી મારા ઉપર છે મમ્મી. આવી રીતના આંગળા કરીને મને કહો છો તે એક કામ કરો, 2 લાફા મારી લો તમે યાર. બાકી આવી રીતના સંભળાવ ના કરો ને પ્લીઝ. મારી મરજી. લાફા પણ મારું ક્યારેક ને ક્યારેક સંભળાવું પણ. માં છું તારી. અને ચલ જા, નીકળ. સમજાઈ દેજે તારી કામવાળીને. ભગવાન કયા ચોકડીએ આવ્યો તો અહીંયા? એ જ મને નથી સમજાતું. સાફ હવે હું હા જા. મને કે છે કયા ચોકડીએ આવ્યો તો, તને ખબર કયા ચોકડીએ આવ્યો તો. એ ભગવાન, લે ફિલ્મ જોવે હે? હવે તો ફિલ્મ જ જોવે ને. હવે તો કઈ ઉપાધિ નથી. ઘરે કામવાળી આવી ગઈ એટલે રાજ. કામવાળી આવી ગઈ ને એ જ બહુ મોટી ઉપાધિ છે. લે પેલા તો એમ કીધું કે કા તમારા ભાઈને ઘરવાળી લાવો ને કા નોકરાણી લાવો, બરોબર? હવે નોકરાણી આવી ગઈ છે તો કે હવે ઉપાધિ છે. કેમ હરખું કામ નથી કરતી? હે રસોઈ તો બહુ મસ્ત બનાવે છે ને, બધું સાફ સફાઈ બહુ મસ્ત રાખે છે. તોય એ કરાવડાવીએ છીએ ને એટલે, બાકી તો કામમાં કઈ શકરવાર નથી.
કરી હો. મને આ તારી ઉપર વિશ્વાસ નથી. કારણ કે હું ટીવી જોઉં ને ચકાસ હોય આમ સાફ. પછી જઈને મમ્મીને પૂછો એટલે ખબર પડી જાય ને. મમ્મી એ તો હું જે બોલું છું ને એ જ બોલશે. અને નોકરાણી કેવી છે, અને એનાથી એ જવા દો, એનાથી એ ઉપરની વાત. આ તમારો ભાઈ શું થઈ ગયું છે એને? કેમ? નોકરાણીની બોલી બોલે છે, એની જ બાજુ બોલે છે. એમાં હું વાંધો, પણ હાસુ હોય ને એ બાજુ બોલે. બધી વાતમાં નોકરાણીનો પક્ષ લેવાનો. અરે ઓલી તો એમ કહેતી હતી કે તમારે મને કાંઈ નહીં કહેવાનું, તમારે કઈ વાત કરવી હોય તો જઈને દેવાંગને કહેવાનું. અરે દેવાંગ કેનો ઘરવાળો છે? જો એવું નથી. આ દેવાંગ છે ને એનો સ્વભાવ કેવો છે ખબર છે તને? એ કોઈનું અપમાન સહન ન કરી શકે, એટલે એ બાજુ બોલતો હોય. બીજું શું હોય? વાહ, એટલે ગમે એનો વાક હોય તો પણ એને કાંઈ કહેવાનું નહીં એમ? એમ વાત નથી. હવે ખોટી રીતે તમે એના હેરાન કરો તો બિચારો કે હું ને મમ્મી જ ખોટા ને? તમે સાચા, એ નોકરાણી સાચી, આ તમારો ભાઈ સાચો, અમે જ ખોટા. જો પછી તમે એનો વાક કાઢો. અહીં પોતું માર્યું હોય, બરોબર? હે, સાંભળશો ને? પોતું માર્યું હોય, પોતું માર્યું હોય, અને ત્યાંથી તમે જ હાલો ને પગલા પડે ને પાછા તમે એને કહો આ જરીક પોતું મારી દે ને, તો એ ખોટું કહેવાય. આજે બારી સાફ કરતી હતી, એક બારી સાફ કરતા કેટલી વાર લાગે ખબર છે? કેટલે? 1 કલાક. બહુ સારી વાત કહેવાય. એનું કામમાં કેટલું આમ ધ્યાન હશે. રજની કણી આવતી હશે ને એ સાફ કરી નાખી. કામમાં ધ્યાન નહોતું, એક હાથમાં ફોન હતો, આમ સાફ કરતી હતી. હવે ડોહો એવી રીતે સાફ થાય? ફોન અને એમ પણ આ કયા એંગલથી કામવાળી લાગે છે? મને તો એવું લાગે છે કે આ દેવાંગભાઈને છે ને આ કામવાળી ગમતી હશે ને એટલે જ તે આને કામવાળી તરીકે લઈને આવ્યા. અને કયા એંગલથી એ કામવાળી લાગે છે? લેવા મેડમાં આમ લે ત્યાં તો હવે તો આમ કરી નાખ્યું. પેલા કીધું કે એ સાઈડ બોલે પછી કે હવે એને ગમતી હશે, એવું છે ને કાંઈ ન હોય. સમજે તું? ગમતી હોય તો જ એની સાઈડ બોલતા હોય ને. સત્યની સાથે હંમેશા રહેવું જોઈએ, એ એનો સિદ્ધાંત છે. તમને એ જ કહું છું કે સત્યની સાથે રહો. અને આમાં હું અને મમ્મી સત્યની બાજુ છીએ. હું છે ને આ બાજુ અસત્ય નહીં, આ બાજુ અસત્ય, આ બાજુ સત્ય, એની વચ્ચે બેઠો છું. હું તો બે બાજુ જોયા કરું કોણ શું કરે. એ જ કરો, આખી જિંદગી જોવાના જ વારા આવશે. સાચું કહું ને તો મને આના ઉપર શોખ જાય છે. હું હા તો આમથી એમ કહે છે કે હું ગરીબ છું. જે પ્રમાણે એના કપડાં પહેરે છે, એની પાસે ફોન છે, જે પ્રમાણે એને જ્વેલરી પહેરી છે. શોખ, માણસના શોખ પણ હોય છે ને. પૂરો તમારો શોખ? લે અરે હું આ ઘરની માલકીન છું, છતાંય તે એવી રીતે નથી રહેતી. એને કપડાં કેટલા મોંઘા હોય છે, એની બોલી, એની રહેણી કેણી ઉપરથી છે ને મને નથી લાગતું કે ગરીબ હોય કે નોકરાણી હોય. મને તો લાગે છે કે આ છે ને નોકરાણી બનીને આપણું ઘર લૂંટવા આવી છે. ઓહો, હવે તું બહુ ઊંધા વિચારે ચડીશ. આવા વિચાર છે ને મગજમાંથી કાઢ. હવે જે નો બોલવાનું હોય એ બોલેશ, બોલવાનું હોય તો તું બોલે છો, પણ ન બોલવાનું બોલશો. આવું હું કામ કરશો તું? હવે મારા બોલવાથી એ વાંધો હશે ને તમને? વાંધો હશે વાળી, એવું ન હોય. માણાનો શોખ હોય, સમજી તું? એટલે ફોન રાખે, હારા કપડાં પહેરે, કઈ એમ ન સમજવાનું હોય કે નોકરાણી ન હોય. નોકરાણી હોય એને બધાય શોખ તો હોય ને. હા તો હોય, પણ આવી રીતે ન હોય. અને એમાંય તે જ્યારે પણ એને કાંઈ પણ કહેવાની કોશિશ કરીએ ને ત્યારે બસ રોવાનું નાટક ચાલુ કરી દે કે મારો ભાઈ આમ છે ને બીમાર છે ને હું આમ છું ને તેમ છું ને જરૂર છે ને મારું ઘર મારા પર ચાલે છે. નહીં, એવું જ હોય, સમજી? એવા કોઈ ખોટા નાટક ન કરે. તો કામ સીધી રીતે કરાય ને. કામની બહુ જ જરૂર હોય ને તો કામ સીધી રીતે કરાય તો કોઈ કઈ કહે જ નહીં. એ બેચારી એક ઘરે થોડાક કામ કરતી છે, ઘણા ઘરે કામ કરતી છે. ભૂલ થઈ ગઈ કે મેં તમને કઈ કીધું હો. હા પણ જો હવે છે ને એ બાજુ પ્રેમ વરસાવજે. હો વો હા, ફિલ્મ જોવા માંડ.